ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। મુંબઈમાં 7 વર્ષની બાળકી જોડે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનારા નરાધમની સુરતથી ધરપકડ કરવામાં આવી છે। મુંબઈ નાલા સોપારા ખાતે માસૂમ બાળકી જોડે બનેલી ઘટનામાં આરોપી સુરતથી ઝડપાયો હતો। ઉધના રેલવે સ્ટેશન નજીક આવેલ ડિંડોલી બ્રિજ નીચેથી ધરપકડ કરી હતી। 13મી ફેબ્રુઆરીના રોજ મુંબઈમાં નાલા સોપારા ખાતેની ઘટના બની હતી। માસૂમ બાળકી એપાર્ટમેન્ટ નીચે એકલી રમી રહી હતી તે વેળાએ અજાણ્યો ઈસમ બાળકીનું અપહરણ કરી લઈ ગયો હતો। એપાર્ટમેન્ટની ટેરેસ પર લઈ ગયા બાદ કુકર્મ આચર્યું હતું। બાળકીએ બૂમાબૂમ કરી મૂકતા આરોપી ભાગી છૂટ્યો હતો। મુંબઈના મીરા ભયંદર આચોડે પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો, જે ગુનામાં ફરાર આરોપીને ઝડપી સુરત ક્રાઇમ બ્રાન્ચે ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો। આરોપીનો કબજો મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ યુનિટ 2ને સોંપવામાં આવ્યો હતો। આરોપી બગાવત શંકર મારવાડી જૂના કપડાં લે વેચનું કામ કરે છે। વધુ તપાસ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત।